હેલો બીએસસી સેમ સિક્સના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે મુદ્દાની ચર્ચા કરી હતી એ મુદ્દો હતો કે એક આણ્વિક પ્રક્રિયાની કાર્યરીતિ માટે લિન્ડરમેનનો સિદ્ધાંત. તો આ લિન્ડરમેનના સિદ્ધાંતની અંદર આપણે બંને વસ્તુની ચર્ચા કરી હતી કે જે ઊંચા અને નીચા તાપમાને એના પર શું અસર થાય છે. જો નીચું તાપમાન હોય તો પ્રક્રિયા વેગ એ આપેલ પ્રક્રિયા દ્વિતીય ક્રમની કહેવાય, અને ઊંચું તાપમાન હોય તો પ્રક્રિયા વેગ એ આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ. આ પછી આપણે નવો મુદ્દો સમજાવીશું, તેને આપણે ક્ષાર અસર. ક્ષાર અસર એટલે શું એની આપણે વાત કરીએ. ક્ષાર અસર એટલે શું? ક્ષાર અસર એટલે શું? આ ક્ષાર અસર ને આપણે કઈ રીતે એમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો સામાન્ય રીતે જોઈએ આપણે કે કોઈ પણ પ્રક્રિયા હોય તો એના અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણની હાજરી હોય, અને વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા પર પ્રક્રિયા વેગની અસર થતી હોય છે. આ વિદ્યુત વિભાજ્ય પ્રક્રિયક નિપજ અથવા તો ઉમેરેલો નિષ્ક્રિય ક્ષાર તરીકે હોય તો નિષ્ક્રિય ક્ષાર પ્રક્રિયામાં બિલકુલ ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયા વેગને બદલી શકે છે. આ અસરને ગતિજ ક્ષાર અસર કહે છે. તો ગતિજ ક્ષાર અસરની સમજૂતી પછી આપણે પ્રાથમિક ક્ષાર અસરની વાત કરીશું કે પ્રાથમિક ક્ષાર અસર કોને કહેવાય. તો પ્રાથમિક ક્ષાર અસરની અંદર પહેલાં ફંડામેન્ટ આપણે વાત કરીશું કે કઈ રીતે નક્કી કરી શકીએ. તો કોઈ પણ પ્રક્રિયાઓ આયોનિક હોય તો એ પ્રક્રિયાનો વેગ અચાંક, કોઈ પણ આપણે પ્રક્રિયા લીધી તો પ્રક્રિયા વેગ અચાંક જે છે તે પ્રક્રિયા અનુભવતા આયનોના વીજભાર તેમજ તેમની આયોનિક પ્રબળતા પર આધાર રાખશે. આયોનિક પ્રબળતા, જેને આપણે શું કહી શકીએ, મ્યુ પર આધાર રાખે છે. આ એનો મહત્ત્વનો મુદ્દો કહી શકીએ આપણે. તો આયોનિક પ્રબળતા વિશેનો જે અભ્યાસ છે એ સૌ પ્રથમ 1922 ઈસવીસન બ્રોન્સ્ટેડ અને જેરમ ને એક નવો સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંત આપણે નીચે પ્રમાણે રજૂ કરીશું
તો પહેલાં પ્રક્રિયકો લઈ લો. ધારો કે જો પ્રક્રિયક એ લઉં છું અને બીજો પ્રક્રિયક હું બી લઈશ, એ ઉપર વીજભાર ધારો કે પ્લસ હોય કે માઇનસ હોય જે હોય એના વીજભારને હું ઝેડ એ તરીકે રજૂ કરું અને બીના વીજભારને હું ઝેડ બી તરીકે રજૂ કરું છું. એકલો એ પ્રક્રિયક છે અને એ રેસ ટુ ઝેડ એનો આયન કહેવાય. એ રેસ ટુ ઝેડ આપણે શું કહી શકીએ? આપણે આયન, એટલે એક ધનાયન હશે અને એક ઋણાયન હશે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને સક્રિયકૃત સંકીર્ણ બનાવે. તો જે આ વસ્તુ જે સી છે એ સીનું આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે આપણે ઓળખાણ આપીએ છીએ. તો આ સક્રિયકૃત સંકીર્ણ એનો પણ જો વીજભાર લઈએ તો આ બંનેનો કુલ, પણ સક્રિયકૃત સંકીર્ણને આપણે આ રીતે દર્શાવીએ છીએ અને ઝેડ એ પ્લસ ઝેડ બી. આ સક્રિયકૃત સંકીર્ણની અંદરથી એનું નિપજમાં રૂંબા થશે. તો જે આખી આ પ્રક્રિયા બતાવી કે પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકૃત સંકીર્ણમાંથી નિપજમાં રૂપાંતર આનું થઈ ગયું. તો આમાં બંને પ્રક્રિયકોથી પ્રક્રિયા અનુભવતા આયનો, ધારો કે એ પ્રક્રિયક હોય તો એ ઇન્ટુ ઝેડ આયન અને બી પ્રક્રિયક હોય તો બી રેસ ટુ ઝેડ બી આયન. તો આ જે ઝેડ એ અને ઝેડ બી એને વીજભારથી દર્શાવી શકાય. ઝેડ એ અને ઝેડ બી એ શું કહીએ આપણે? આયનોના વીજભાર કહીએ છીએ. જ્યારે સી સ્ટાર એ સક્રિયકૃત સંકીર્ણ છે અને આપણે શું કહી શકીએ? આપણે સક્રિયકૃત સંકીર્ણ. અને જે એનો ઝેડ એ પ્લસ ઝેડ બી છે એ આ સક્રિયકૃત સંકીર્ણનો વીજભાર કહેવાય. શું કહેવાય છે? સક્રિયકૃત સંકીર્ણનો વીજભાર. આપણે જોઈએ સંકીર્ણનો વીજભાર કહી શકીએ. હવે આપણે જે આગળ શીખી ગયા પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા વેગમાં પણ મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એની પ્રક્રિયા વેગ હંમેશા, આ મહત્વની બાબત ખાસ યાદ રાખજો કે પ્રક્રિયા વેગ ચલે છે સક્રિયકૃત સંકીર્ણની સાંદ્રતા અને ચલે છે મિત્ર કે સપ્રમાણ. તો સક્રિયકૃત સંકીર્ણ સાંદ્રતા મિત્રો આપણને ખ્યાલ છે જ કઈ કહેવાય? જે આપણે સી ઇન્ટુ સ્ટાર જે આપણે લીધી આયનો વીજભાર છે, પાણીની સાંદ્રતા છે, તો એ સાંદ્રતાને હું ડાયરેક્ટ સી સ્ટાર અહીંયા મૂકી દઉં. ચલે છે એમના એમ. પ્રક્રિયા વેગ એટલે કે dx બાય આપણે dt તરીકે આને ઓળખાણ આપીએ છીએ. તો આના પરથી જે આપણે ચલે છે કે સપ્રમાણ ચિહ્ન મારે કાઢી નાખવું હોય તો એ સપ્રમાણ ચિહ્ન કાઢવાથી એમાં એક અચળાંક હું સ્મોલ એમ દાખલ કરીશ. માટે સ્મોલ એમ હું દાખલ કરું આ કાઢીને તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સી સ્ટાર. તો મિત્રો જે આ સમીકરણ આવી ગયું આને મેં એક આપી દીધું છે અને આને હું શું આપીશ? સમીકરણ નંબર 2. તો આ સમીકરણ 2માં જે મેં એમ લીધો તો એમને શું કહેવાય? તો એમ ઇઝ ઇક્વલ ટુ અનુપાતી અચળાંક આપણે એને કહી શકીએ છીએ. આના પરથી જે આપણે dx બાય dt બરાબર એમ ઇન્ટુ સી સ્ટારની વેલ્યુ શોધી કાઢી, પરંતુ જે
સમીકરણ આપણે એક જે નક્કી કર્યું હતું એ એકના પછી સક્રિયકૃત સંકીર્ણ ઉત્પન્ન થવાનો સંતુલન અચળાંક, એટલે કે આપણે જોઈએ કે સમીકરણ એક પરથી સક્રિયકૃત સંકીર્ણ ઉત્પન્ન થવાની પ્રક્રિયાનો સમતુલન અચળાંક નીચે પ્રમાણે શોધી શકાય. નીચે પ્રમાણે આપણે શોધીએ તો પ્રક્રિયા તો આપણે ખ્યાલ છે, આ પ્રક્રિયકો છે અને આ નિપજો છે. તો અચળાંક કોઈ પણ મારા અચળાંક શોધવો હોય મિત્રો તો નિપજોનો સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકો. આ નિપજ એટલે હું આ દાબી કાઢીશ, પહેલાં આ બંનેની વાત છે. બીજા ટોપિકમાં આપણે હું વચ્ચેનું દાબી કાઢીશ અને આ બંનેની વાત કરું નિપજની. અત્યારે પહેલો તબક્કો છે એટલે હું સક્રિયકૃત સંકીર્ણની વાત કરું છું અને એના માટે અચળાંક હું લઈ લઈશું કે સ્ટાર. તો કે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ હું નિપજો વાત કરીશું તો નિપજો બરાબર એ ઇન્ટુ ટી સ્ટાર અને પ્રક્રિયકો બરાબર એ ઇન્ટુ એ કેપિટલ એ ઇન્ટુ બી, જે આપણે આ સમીકરણ જે આવી ગયું સમીકરણ નંબર 3 કહીશું. તો સમીકરણ 3માં આપણે આગળ સમજાવી દીધું છે કે એ ઇન્ટુ સી સ્ટાર એ સક્રિયકૃત સંકીર્ણ સાંદ્રતા છે, એ ઇન્ટુ એ પ્રક્રિયક એની સાંદ્રતા છે, એ ઇન્ટુ બી એ પ્રક્રિયક બીની સાંદ્રતા છે. હવે આ તો ફક્ત મેં અચળાંકની વાત કરી મિત્રો, પરંતુ આપણે સક્રિયતા અને સાંદ્રતામાં વચ્ચે શું રિલેશન છે, રિલેશન બિટવીન ઓફ ધ એક્ટિવિટી એન્ડ કોન્સન્ટ્રેશન. તો એ અને સી વચ્ચે શું સંબંધ છે એ પ્રાથમિક ક્ષારમાં એની શું અસર નોંધપાત્ર થાય એની વાત કરીએ આપણે. તો એ બંને વચ્ચે માટે જે સંબંધ છે એ સંબંધ રજૂ કરીએ તો સક્રિયતા બરાબર સાંદ્રતા ગુણ્યા સક્રિયતા સહગુણાંક. તો સક્રિયતાને આપણે એ કહીશું, સાંદ્રતાના સી કહીશું અને સક્રિયતા સહગુણાંક કહીશું આપણે એફ, જે આપણું નવું સમીકરણ અહીં આપણને કયું મળશે સમીકરણમાં 4 મળી. હવે જે આપણે જે સમીકરણ 4માં એ બરાબર સી ઇન્ટુ એફ લીધું છે એ 4નો હું સમીકરણ 3માં હું ઉપયોગ કરું છું. એટલે કે એ જે છે એની જગ્યાએ સી ઇન્ટુ એફ મૂકું છું. એટલે એ બરાબર સી ઇન્ટુ સી સ્ટાર ઇન્ટુ એફ એ, પણ સીની જગ્યાએ આપણે આ બ્લોક એવું બતાવી શકીએ છીએ. તો આપણે ઉપયોગ કરીએ છીએ કે સમીકરણ 4નો સમીકરણ 3માં નીચે પ્રમાણે ઉપયોગ કરીએ. તો આ જોઈએ કે સ્ટાર, તો કે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ સી સ્ટાર, એટલે સી ઇન્ટુ સી સ્ટાર. સી એકલું ના મુકાય તો હું સાંદ્રતા મૂકી દઉં, એફ ઇન્ટુ સી. હવે એ છે તો એની સાંદ્રતા ઇન્ટુ એફ એ, બી છે તો બીની સાંદ્રતા ઇન્ટુ એફ બી, અને જે સમીકરણ થઈ ગયું એ સમીકરણ કયું બની ગયું આપણું આ. આમાં આપણે એમ ઇન્ટુ વેગ બરાબર શું છે dx બાય dt એમ સી સ્ટાર. તો એ સી સ્ટારનું સમીકરણ 5માંથી હું સી સ્ટારને ફોર્મ્યુલા ડિરેક્ટર એટલે કે સૂત્ર કરતાં બનાવવા હું પ્રયત્ન કરું છું.
માટે સી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આ ઉપર આવશે અને એફસી કયો આવશે નીચે આવશે એટલે કે સ્ટાર એની સાંદ્રતા બીની સાંદ્રતા એફ એ એફ બી અપોન શું મૂકીશું એફ ઇન્ટુ સી સ્ટાર. તો અહીં આપણે જોઈએ મિત્રો કે શેનું મૂલ્ય આવી ગયું સી સ્ટારનું મૂલ્ય આવી ગયું. હવે જે સી સ્ટારનું મૂલ્ય એ આપણે જે વેગ બતાવ્યો હતો dx બાય dt બરાબર એમ સી સ્ટાર એના અંદર હું મૂકી દઉં છું અને એમ ઇન્ટુ સી સ્ટાર મૂકવો હોય મારે તો એક નવો અચાંક હું મૂકી દઈશ કે સમીકરણ 6ની અંદર સમીકરણ 6માં સી સ્ટાર કિંમત સમીકરણ 2માં મૂકતો અને કે 0 બરાબર એમ ઇન્ટુ કે સ્ટાર એ આપણે નવું લીધું. તો એમ બરાબર કે 0 ઇન્ટુ કે સ્ટાર થાય. આની વેલ્યુ શું થશે એમ બરાબર કે 0 अपन શું થશે કે સ્ટાર. આ આપણે ખાસ યાદ રાખવાનું. તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ શેના અંદર સમીકરણ 2 શેની વાત કરી સમીકરણ 2. તો સમીકરણ 2 બરાબર શું છે dx બાય dt બરાબર એમ સી સ્ટાર અને એમ સી આ એમાં રાખ્યો એમ બરાબર શું મૂકીશું આપણે કે 0 અપોન કે એમની વેલ્યુ મૂકી દઈશું અને સી સ્ટાર બરાબર જે આપણે કિંમત સમીકરણ 6 લીધેલી તો નવું સમીકરણ બનશે dx બાય dt dx બાય dt બરાબર કે 0 કે સ્ટાર ઉપર નીચે મિત્રો જતા રહેશે એ બી એફ એ એફ બી અપોન એફ સી સ્ટાર અને આ સમીકરણ નંબર એ 7 બનશે. જે 7 નંબર સમીકરણ બન્યું એ આ આન્સરનો અડધો ભાગ ડિવાઈડ કર્યો. કેમ ડિવાઈડ અડધો ભાગ કર્યો કે આપણે મિત્રોએ બતાવ્યું છે એક ભાગ આ છે પ્રક્રિયકોમાં સક્રિય સંકીર્ણ જેનું dx બાય dt આવી ગયું. બીજા ભાગમાં હું વચ્ચેનું આ દાબી કાઢીશ કે પ્રક્રિયકોમાંથી નિપજ. હવે એની વાત કરું છું અને એના માટે હું dx બાય dt સાબિત કરીશ. તો બીજા ભાગની આપણે અહીંયા વાત કરીએ છીએ તો બીજા ભાગમાં શું થશે આપણે જોઈએ કે જે સમીકરણ 1ની વાત કરી મેં કયું સમીકરણ આ સમીકરણ 1 અને સમીકરણ 1 પરથી પ્રક્રિયકો એ નિપજની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. આ બંનેમાંથી પ્રક્રિયકોએ સક્રિયકૃત સંકીર્ણ સાથે પરંતુ હવે હું આ વચ્ચેનો દાબી કાઢું છું અને નક્કી કરીશ પ્રક્રિયકો સક્રિય જથ્થાનો નિયમ લગાવીશ. શું લગાવીશું મિત્રો સક્રિય જથ્થાનો નિયમ એટલે બદલી જશે કે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આપણે જોઈએ શું થશે કે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે તો વેગ dx બાય dt ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એક પ્રક્રિયક કયો છે આરે અને બીજો પ્રક્રિયક કયો છે બી. તો પ્રક્રિયક એની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક બીની સાંદ્રતા અહીંયા હું સપ્રમાણ કાઢી નાખું તો શું થશે dx બાય dt બરાબર કે એ ઇન્ટુ બી. આપણે મિત્રો આની વાત કરી અને આ સમીકરણ નવું સમીકરણ કયું આવી ગયું સમીકરણ નંબર 8 આવી ગયું.
તો બંને સમીકરણ આવી ગયા. પ્રક્રિયા એક જ છે. કઈ છે? પ્રક્રિયકો, સક્રિયકો સંકીર્ણ અને નિપજ બંને ભાગ પડ્યા. આમાંથી આનું સમીકરણ અને બીજું આ દાબી કાઢ્યું. આમાંથી આનું સમીકરણ. પણ સક્રિયતાનો નિયમ લઈએ તો પ્રક્રિયકો એ પ્રક્રિયકની સાંદ્રતા સમપ્રમાણમાં છે. જે સમીકરણ મેં અહીંયા 8 આપણું સાબિત કર્યું. આ બંને જે સમીકરણો મિત્રો મળી ગયા છે આપણા, કે સમીકરણ 7 અને સમીકરણ 8. તો 7 મિત્ર કયું હતું આપણું? આ સમીકરણને હું સમીકરણ 7 2 5 પાસે લાવું એટલે જલ્દી ખ્યાલ આવશે કે સમીકરણ 7 અને સમીકરણ 8. આ બંને સમીકરણ સરખાવું છું કે સમીકરણ 7 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 8. તો બંને વેલ્યુ મૂકી દઉં છું. તો 8માં તો શું ખ્યાલ છે કે એની સાંદ્રતા, બીની સાંદ્રતા. આપણે 7ની વાત કરીએ તો 7માં શું થશે? K0 A B FA FB अपॉन F इंटू C स्टार. આ આપણું સમીકરણ 7 અને 8ની આપણે અહીંયા વાત કરી છે. આ બંનેની અંદર ડાબી બાજુ જમણી બાજુ એક આ એ રિમૂવ થશે, બીજું આ બી રિમૂવ થશે. બાકીની જે બાકી રહેશે એ આવશે. એ શું થશે કે K ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ FA ઇન્ટુ FB અને FC સ્ટાર. બંને કેની વેલ્યુ હું ડાબી બાજુ લઈ લઉં અને અહીંયા લઈ લઉં છું તો K બરાબર K0 FA FB અને FC સ્ટાર. જે મિત્રો આપણું આ નવું સમીકરણ આવ્યું એ નવું સમીકરણ આપણે હું 9 કહીશ. તો આપણે ખબર છે F એ આયનિક પ્રબળતા છે. F એ પ્રક્રિયક એની આયનિક પ્રબળતા, FB એ પ્રક્રિયક બીની આયનિક પ્રબળતા અને FC સ્ટાર એ સક્રિયકૃત સંકીર્ણની આયનિક પ્રબળતા છે. આયનિક પ્રબળતા ઉપર આધાર રાખે છે. મ્યુ આયનિક પ્રબળતા અને F એ સક્રિયતા સહગુણાંક કહેવાય. એને આપણે શું કહીશું? સક્રિયતા સહગુણાંક. એટલે FA FB FC સ્ટાર એ શું છે? સક્રિયતા સહગુણાંકો છે. તો આની અંદરથી હવે સમીકરણ 9માં આના કારણે વેગ અચળાંક બદલાય. શું થાય છે કે વેગ અચળાંક બદલાય છે. અને જો વેગ અચળાંક બદલાય તો આ ક્ષાર અસરને પ્રાથમિક ક્ષાર અસર કહે છે. મહત્ત્વની વસ્તુ આ, જો વેગ અચળાંક બદલાય છે તો તે ક્ષાર અસરને પ્રાથમિક ક્ષાર અસર કહેવાય છે. શું કહેવાય? પ્રાથમિક ક્ષાર અસર કહેવાય છે. તો સમીકરણ જે આપણનું 9 આવી ગયું, આ સમીકરણ 9ની બંને બાજુ મારે લોગ લેવો પડશે કે સમીકરણ 9ની બંને બાજુ લોગ લેતો. તો વાત કરીએ આનો કે log K अपॉन K0, log K अपॉन K0 મૂકી દઉં. log K अपॉन K0 બરાબર એપી ને એપી જે ગુણાકારમાં જે સરવાળો થશે અને ભાગાકારમાં શું થશે? બાદબાકી. તો log FA વત્તા log FB
માઇનસ લોગ એફસી સ્ટાર, જે આપણે આજે નવું સમીકરણ આવ્યું યાદ રાખવાનું છે. એ સમીકરણ શું થઈ ગયું? સમીકરણ 10 એ સમીકરણ થઈ ગયું. તો સમીકરણ જે 10મો એફ એ સક્રિયતા સહગુણક છે. શું કહેવાય મિત્રો આને? સક્રિયતા સહગુણાંક. તો સક્રિયતા સહગુણકને એફ કહું અને આયોનિક પ્રબળતા મ્યુ વચ્ચેનો સંબંધ એ ડી બાય હકલ. કયું? ડી બાય હકલ એ તારવ્યો. તો આ ડી બાય હકલ જે તારવ્યો એ સમીકરણ રૂપે છે, અને એ સમીકરણ છે લોગ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઝેડ સ્ક્વેર ઇન્ટુ મ્યુ. આ ડી બાય હકલ સમીકરણને આપણે 11 કહી દઉં. એમાં એફ સક્રિયતા સહગુણક, મ્યુ આયનિક પ્રબળતા, ઝેડ વીજભાર, એ અચળાંક છે અને જેનું મૂલ્ય છે 0.509. એનું મૂલ્ય કેટલું છે? 0.509. એ આપણે એ ઇઝ ઇક્વલ ટુ 0.509 એ અચળાંકનું મૂલ્ય છે. તો જે સમીકરણ 11ની મિત્રો વાત કરી, એ સમીકરણ 11માં મારે 10મો ઉપયોગ કરવો છે. પણ કઈ રીતે ઉપયોગ કરતો? તો જે આ એફ છે એનું મારે એફએમાં રૂપાંતર કરવું છે. તો આનું લોગ એફએમાં રૂપાંતર કરવું હોય તો શું થશે કે લોગ એફ એ બરાબર માઇનસ એ ઇન્ટુ ઝેડ સ્ક્વેર એ ઇન્ટુ મ્યુ. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે મારે એફ બીનો ઉપયોગ કરવાનો, એ જ પ્રમાણે મારે લોગ એફ સી સ્ટારનો ઉપયોગ કરવાનો. એટલે ટૂંકમાં સમીકરણ 11નો સમીકરણ 10માં ઉપયોગ કરીએ. આપણે જોઈએ કે સમીકરણ 11નો સમીકરણ 10માં આપણે ઉપયોગ કરીએ છીએ. કે સમીકરણ 11 નો સમીકરણ 10માં ઉપયોગ કરતો. જોઈએ અહીંયા આપણે, એટલે ડાબી બાજુ છે તો ડાબી બાજુ એમને મૂકી દઉં કે લોગ કે અપોન K0 મૂકી દઉં. ઓકે. એફની વાત કરીએ, અહીંયા માઇનસ છે એ મૂકી દઉં માઇનસ, એ મૂકી દઉં, ઝેડ ઇન્ટુ એ સ્ક્વેર મૂકી દઉં, વર્ગમૂળમાં હું મૂકી દઈશ મ્યુ. પતી ગયું. બીજી વાત કરીએ તો આપણે બીની, પણ આગળ એ ધન ચિહ્ન છે, ધન ગુણ્યા ઋણ બરાબર શું થશે? ઋણ. એ પ્રમાણે બીની વાત કરીએ તો માઇનસ એ ઝેડ સ્ક્વેર બી ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. ત્રીજા પદની મિત્રો વાત કરીએ આપણે, અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે, એટલે માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો એની આપણે વાત કરીએ કે એ ઝેડ સ્ક્વેર સી સ્ટાર ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. તો જે આ સમીકરણ આવી ગયું, એ સમીકરણને હું સાદું રૂપ આપવા પ્રયત્ન કરું છું. એને હું સાદું રૂપ, એટલે કે આના અંદર કોઈ પણ વસ્તુ કોમન કઈ છે તો ત્રણેયમાં જુઓ. એક ધારો કે હું ઋણ ચિહ્ન કોમન કાઢું, આ ઋણ અને અહીંયા ઋણ કાઢું. ઓકે, ઋણ ચિહ્ન કોમન કાઢ્યું. બીજી કોમન મેટર કઈ છે? એ અને એ, તો એ કોમન કાઢ્યું. ત્રીજું કયું છે?
મ્યુ મ્યુ અને મ્યુ, તો વર્ગમૂળમાં હું મ્યુ કોમન કાઢું. હવે જોઈએ કે બાકી શું રહેશે. માઇનસ નીકળી ગયું, એ નીકળી ગયું, મ્યુ નીકળી ગયું, તો બાકી ફક્ત શું રહી ગયું, ઝેડ સ્ક્વેર એ. ઓકે, બીજા સ્ટેપની માઇનસ નીકળી ગયું, એ નીકળી ગયો, વર્ગમૂળમાં મ્યુ નીકળી ગયું, એટલે માઇનસ નીકળી ગયું એટલે પ્લસ થઈ ગયું ઝેડ સ્ક્વેર બી. ત્રીજા સ્ટેપની વાત કરીએ, માઇનસ નીકળ્યું છે અહીંયા પ્લસ છે એટલે મારા અંદર મૂલ્ય બદલી જશે માઇનસ. એ નીકળી ગયું, મ્યુ નીકળી ગયું, અને શું થઈ ગયું, ઝેડ સ્ક્વેર ઇન્ટુ સી સ્ટાર. પરંતુ આપણે જોઈએ કે ઝેડ સ્ક્વેર ઇન્ટુ સી સ્ટારની વેલ્યુ શું થશે કે ઝેડ એની કિંમત થશે. જે હું અહીંયા મૂકી દઉં છું, તો log કે અપોન K0 બરાબર આ બધું એમને નીચે ઉતારી દઉં છું કે માઇનસ એ વર્ગમૂળમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર એ પ્લસ ઝેડ સ્ક્વેર બી માઇનસ ઝેડ એ વત્તા ઝેડ બી કૌંસ પૂરો સ્ક્વેર. આનું મિત્રો સાદું આપ્યા કે એક પ્લસ વાય કૌંસ પૂરો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 2xy, એટલે ઝેડ સ્ક્વેર એ વત્તા ઝેડ સ્ક્વેર બી વત્તા 2ZA ઇન્ટુ ઝેડ બી. આપણે સાદું આપી દઈએ છીએ, માઇનસ એ વર્ગમૂળમાં મ્યુ ઝેડ સ્ક્વેર એ ઝેડ સ્ક્વેર બી માઇનસ ઝેડ સ્ક્વેર એ માઇનસ ઝેડ સ્ક્વેર બી, અને અહીંયા પ્લસ છે એટલે પ્લસ બાજુ આવે માઇનસ 2ZA ઇન્ટુ ઝેડ બી. આમાં બંને જતા રહેશે, એક ઝેડ સ્ક્વેર એ જતો રહેશે અને બીજો ઝેડ સ્ક્વેર બી જતો રહેશે. જે બાકી રહ્યું આપણે લખી દઈએ કે માઇનસ એ વર્ગમૂળમાં મ્યુ માઇનસ 2ZA ઇન્ટુ ઝેડ બી. આ એનું મૂલ્ય બાકી રહેશે. આને પરિભાષામાં ગોઠવી કાઢું ફક્ત, તો માઇનસ માઇનસ પ્લસ 2A ZA ZB વર્ગમૂળમાં મ્યુ. હવે આપણે આગળ એના મૂલ્યની વાત તમે કરતી હતી, કેટલી કરી છે 0.509, જે મૂલ્ય આના અંદર મૂકી દઉં છું. જે મૂલ્ય શું એના અંદર આપણે આની વેલ્યુ મૂકી દઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ 0.509 આમાં મૂકી દઉં છું. તો આપણે મૂકી દઈએ છીએ, તો log k માઇનસ log K0 બરાબર 0.509 ZA ZB ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. તો શું થશે, log k આ અહીંયા જશે એટલે પ્લસ થઈ જશે, શું થશે પ્લસ log K0 આ બંનેનો ગુણાકાર થશે પ્લસ 1.018 અને શું થશે ZA ZB વર્ગમૂળમાં મ્યુ. તો જે આ સમીકરણ આવી ગયું એ સમીકરણ તે પ્રાથમિક ક્ષાર અસર માટેનું આપણે સમીકરણ કહી શકીએ કે જે આપણો ટોપિક એ હતો કે ક્ષાર અસર એટલે શું, પ્રાથમિક ક્ષાર અસર માટેનું સમીકરણ પુરવાર કરો. તો આમ આ પ્રાથમિક ક્ષાર અસરનું આપણે સમીકરણ પુરવાર કરી
અને એની આપણે સમજૂતી આપી દીધી છે. આ પ્રાથમિક ક્ષાર અસરમાં મિત્રો આપણે જોઈએ આ સમીકરણની અંદર કે log K0 અને મ્યુ બીજા બધાના મૂલ્યો છે કે ઝેડ એ વીજભાર છે, ઝેડ બી પણ વીજભાર છે, એનું મૂલ્ય છે. ફક્ત આ બંનેના મૂલ્યો મારે ગ્રાફ દોરવો હોય તો એ ગ્રાફ કેવો આવશે આપણે જોઈએ. એક એ, એક બી, 3, 2 બી, 2 એ. અહીંયા 0 મૂકી દઉં, અહીંયા 0.2 મૂકી દીધું અને અહીંયા -0.2 મૂકી દીધું અને અહીંયા હું વર્ગમૂળમાં મ્યુ મૂકી દઉં. તો આ બંને ઝેડ એ અને ઝેડ બી એ વીજભાર છે. તો ઝેડ એ અને ઝેડ બીના વીજભાર ઉપરથી ધારો કે એક એ શૂન્ય હોય, ઝેડ એ બરાબર 1 હોય, ઝેડ બી બરાબર +2 હોય, એની વેલ્યુ મૂકી દઉં છું. તો જો આ જોઈએ આપણે કે ઝેડ એ ઝેડ બી બરાબર 0, ઝેડ એ ઝેડ બી બરાબર -1, ઝેડ એ ઝેડ બી બરાબર -2. અહીંયા મૂકી દઉં છું કે ઝેડ એ ઝેડ બી બરાબર +2 અને ઝેડ એ ઝેડ બી બરાબર +4. તો આ ચાર જે ગ્રાફ ઉપરથી વાત કરી આપણે વીજભાર અને આયનની પ્રબળતાની, આ ગ્રાફ ઉપરથી અલગ અલગ 3 વર્તણૂક કરી શકીએ. પહેલી વર્તણૂક જે એક એની વાત કરું, હું કોની વાત કરું છું? ફક્ત આની, એક એની. તો એમાં ઝેડ એ અને ઝેડ બી ધન હોય તો હંમેશા કે વધે અને આની પ્રબળતા વધે છે. બીજી વર્તણૂકની વાત કરું કે ઝેડ એ અને ઝેડ બી ઋણ હોય અને ઝેડ એ અને ઝેડ બી એકબીજાની વિરુદ્ધ હોય તો આયનિક પ્રબળતા વધે તેમ વેગ અચળાંક ઘટશે. એટલે પહેલું મ્યુ વધે તો કે વધે, બીજું મ્યુ વધે તો કે ઘટે, અને ત્રીજી વર્તણૂક એ જો બંને શૂન્ય હોય તો કે પર અસર થતી નથી, શૂન્ય હોય તો કે પર અસર નથી. તો આ ત્રણ શરતોને આધીન આપણે એની ગ્રાફની સમજૂતીની અહીંયા મિત્રો વાત કરી. તો જે આપણો આજનો મહત્ત્વનો મુદ્દો કે પ્રાથમિક ક્ષાર અસર એટલે શું અને એ પ્રાથમિક ક્ષાર અસરનું મારે સમીકરણ સાબિત કરવાનું છે. તો મહત્ત્વની વસ્તુ આ પ્રક્રિયા મેં લીધી હતી અને આ પ્રક્રિયાના અલગ અલગ રીતે બંને ભાગ પાડી અને બંને સમીકરણો સાબિત કર્યા. પહેલું સમીકરણ પ્રક્રિયકોમાંથી સક્રિયકો સંકીર્ણ માટેનું, બીજું સમીકરણ પ્રક્રિયકોમાંથી નિપજ બને છે પણ પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાનું સમીકરણ છે. એટલે બંને પ્રક્રિયા વેગ dx/dt ના મેં સરખાયા અને એ સરખાના ઉપરથી મેં K/Kgનું મૂલ્ય મૂલ્યું અને એના ઉપરથી મેં d/હકલ સમીકરણની ચર્ચા કરી અને d/હકલ સમીકરણ ઉપરથી મેં એનું log fનું મૂલ્ય મૂક્યું અને log fના મૂલ્ય ઉપરથી આપણે પ્રાથમિક ક્ષાર અસર log k = log K0 + 1.018 ZA ZB × વર્ગમૂળ મ્યુ સાબિત કર્યું. આ અસર સાબિત થયા પછી પણ મારે ગ્રાફ દોરવો પડે. તો ગ્રાફના અંદર આપણે જોઈએ છીએ કે એ ગ્રાફની અંદર
અલગ અલગ જે વેલ્યુની મેં વાત કરી છે, તો અહીંયા કેનું મૂલ્ય છે, અહીંયા મ્યુનું મૂલ્ય છે. અને ધન અને ઋણ મૂલ્ય પરથી મેં 3 વળાંકની વાત કરી. તો પહેલી અસરની અંદર આયનિક પ્રબળતા વધે તો કે વધે છે. બીજાની અંદર આયનિક વધે તો કે ઘટે છે. ત્રીજાની અંદરથી પ્રક્રિયા વેગ કેનું મૂલ્ય 0 થાય તો એના પર કોઈ અસર કેની થતી નથી. આમ આ પ્રશ્ન આ રીતે આપણે સંપૂર્ણતઃ અક્ષરશઃ રજૂ કરીએ તો આખો પ્રશ્ન પૂર્ણ થયો કહેવાય. અસ્તુ. આવતું પ્રશ્ન જે દ્વિતીય ક્ષાર અસર આ જ પ્રમાણે આપણે આવતા લેક્ચરમાં લઈશું.